આજકાલ ઓપીડીમાં આવતા પેશન્ટનો સૌથી મોટો પ્રશ્ન એ પણ હોય છે કે વાળ ખૂબ જ ખરે છે અને વારંવાર ખરતા રહે છે. હવે આ વાળ ખરવાના કારણોમાં સૌથી પહેલાં તો વારસાગત કારણ એક મોટું કારણ હોય છે. ત્યાર પછી ન્યુટ્રિશનની કમી, કેમ કે અત્યારે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ આ બધું વધી ગયું છે, તો એની હિસાબે ન્યુટ્રિશન લોકો ખૂબ જ ઓછા લેતા હોય છે. અને ત્યાર પછી એવું પણ જાણવા મળ્યું છે કે અમુક લોકોને વાળમાં ખોડો ખૂબ જ રહેતો હોય છે, એના કારણે વાળ ખરવાની ક્રિયા વધતી જાય છે. તમે પહેલાં તો તમારું કારણ રૂલ આઉટ કરો કે વાળ ખરવાનું મારું પ્રોપર કયું કારણ છે. શું વારસાગત છે? શું ન્યુટ્રિશનલ છે? જો ન્યુટ્રિશનલ કારણ હોય તો એક બેલેન્સ ડાયટ લ્યો, ફાસ્ટ ફૂડ બંધ કરો અને B12 વિટામિનની ઉણપ ક્યારે પણ ન થવા દો. B12 સિવાય વાળનું એક પ્રોપર વિટામિન આવતું હોય છે જેનું નામ છે બાયોટીન. આની માર્કેટમાં ગમીઝ કે ટેબ્લેટ મળતી હોય છે. તમે 3 થી 6 મહિના સુધી આ ટેબ્લેટ લઈ શકો છો. ત્યાર પછી મિનોક્સિડિલ નામનો એક સ્પ્રે આવતો હોય છે જેને સ્કાલ્પ પર તમારે એપ્લાય કરવાનો હોય છે. 5% મિનોક્સિડિલનો આ સ્પ્રે વાળને ઘણા ખરા અંશે પાછા લાવી દેતો હોય છે.